તો મનુષ્ય ભાવ ખૂબ કિંમતી છે. જગતના પદાર્થોની કિંમત સમજાય છે, પણ એ કિંમતની કિંમત કરનારાની કિંમત આપણે કરતા નથી. હીરો કિંમતી કે હીરાની કિંમત કરનારો કિંમતી? કોણ કિંમતી? હીરાની કિંમત સમજાય, કેટલો સાચવીએ. એક અડધી મિનિટે તમે ઘરમાં રેઢો મૂકો, બહાર કાઢ્યો હોય તો જોવા પહેરવા ના મૂકો. અને આત્માને 24 કલાક રેઢો મૂકી દીધો. કપડાં, દાગીના આ બધું કિંમતી લાગે, જગતના બીજા પદાર્થો કિંમતી લાગે, પણ આ જગતની અંદરમાં સર્વોત્કૃષ્ટ કિંમતી એ મારો આત્મા છે. આવું મહાત્મ્ય આવે એ જ આત્માને સાચો સાચવી શકે. તો આત્માની કિંમત સમજો, આત્માનું મૂલ્ય સમજો. જો કિંમત સમજાય તો એક ક્ષણ પણ વ્યર્થ નકામી જવા દે નહીં જીવ. કઈ ક્ષણે સમ્યક દર્શન થઈ જાય એવો આ ભાવ છે આપણો. ક્ષણ નિકમો રહેનો નહીં. આવશે ને, ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાના રામ. જોકે તમે તો ક્ષણ નકામા તો રહેતા જ નથી, કંઈક ને કંઈક પ્રવૃત્તિ તો કરો જ છો. તમે ક્યાં નકામા રહો છો? અહીં કોને નકામું કહ્યું છે કે આત્મહિત સિવાયના કાર્યમાં રહેવું એ બધું નકામું છે. એક ક્ષણ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે. પણ એ બહુ અમૂલ્ય ચીજ છે. એ ચક્રવર્તીની સંપત્તિઓ આપી દો તો એ પળ મળે નહીં મનુષ્ય ભાવની. છેલ્લી વખતે 80 મિનિટમાં તમે ડૉક્ટરને કહો કે સાહેબ તમને 500 કરોડ આપું પણ મને એક દિવસ જીવાડો. જીવાડી શકે ડૉક્ટર 500 કરોડ લઈને પણ? તો કિંમત સમજાય છે મનુષ્ય ભાવની કેટલી કિંમત છે. વિકથાઓમાં, ગપ્પાઓમાં, બિન પ્રયોજનભૂત કાર્યોમાં આપણો સમય વેડફી નાખીએ છીએ. આપણે ખાવામાં પીવામાં આ બનાવો ને તે બનાવો ને આ નાખો ને આ નાખો ને, એ ચટણીમાં ભજીયા નાખો ને ભજીયાની પાછી ચટણી બનાવો. કે હવે આ બધી મૂકને ભાઈ માથાકૂટ. બાપુ કહી લે ને હવે રોટલોના શાક બે માથાકૂટ. બહુ કઈ ક્ષણે સંકિત થાય એવો આ ભાવ છે મનુષ્યનો. ગમે તે ક્ષણે સંકિત થાય, સંવર થાય, નિર્જરા થાય, શ્રેણી ચડે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવો આ ભાવ છે. આવો મનુષ્ય ભાવ આપણને મળ્યો. જૈન કુળ મળ્યું, વિતરાગ પરમાત્માનો યોગ મળ્યો, જ્ઞાનીઓનો યોગ મળ્યો, એમના વચનોનો યોગ મળ્યો. તો પણ ખેદની વાત છે કે 4 ગતિમાં ફરવારૂપ ભવ ચક્રનો આંટો એકે ટળ્યો નથી. સંકિત થાય તો આંટો ટળ્યો કહેવાય, સંકિત વગર આંટો ટળ્યો કહેવાય નહીં. જ્ઞાનીઓને આપણી દયા આવે છે કે આટલો બધો ઊંચે જીવ ચડ્યો છે, આટલી આને સામગ્રી મળી છે, તો એને આંટા ઓછા થાય એવું કશું કર્યું નહીં. આટલો સત્સંગ મળ્યો, આટલું વાંચન કર્યું, મોટો પંડિત થયો, ત્યાગી થયો, ક્રિયાકાંડી થયો, ભક્તવાન થયો, તો પણ આંટો ટળે એવું કાર્ય તો આ જીવે કર્યું. સંકિત થાય પછી ભાવ ગણાવવા માંડે. કાઉન્ટડાઉન મોક્ષનું ક્લાસ પછી ચાલુ થઈ જાય કે હવે 2, 5, 15 ભાવ. ત્યાં સુધી જીવ 4 ગતિમાં આંટા માર્યા કરે છે અનાદિકાળથી. ઘણા માને છે કે ભાઈ ભક્તિ કરીએ એટલે દેવલોકમાં તો જવા મળશે. હવે જાણે ત્યાં લાડવા છે ને અહીં લાડવા નથી, ત્યાં સુખ છે ને અહીં સુખ નથી. એટલે ભાઈ ક્યાં સુખ છે? વિચાર તો કર. દેવલોકમાં સુખ હોત તો ઇન્દ્રો મનુષ્ય ભાવ ઝંખત નહીં. આજ ઇન્દ્રો પણ મનુષ્ય ભાવ ઝંખે છે. જ્યારે ભગવાન દીક્ષા લેવા જાય છે ત્યારે પાલખી ઉપાડવાની આવે છે.
પાલખી ભગવાનની. તો પેલા ઇન્દ્ર કહે છે અમે ઉપાડીએ, અને મનુષ્ય કહે છે અમે ઉપાડીએ. પેલા ઇન્દ્ર કહે છે કે ભાઈ બધા કલ્યાણકો અમે હાજર રહ્યા છીએ, ભગવાનને સોમેરું શિખર લઈ ગઈ અને સ્નાન કરાયું છે, આ બધું અમે કાર્ય કર્યું છે ને હવે આ ઉજવણી તમારે કરવાની. તો પેલો કહે છે કે ભલે તમે ગમે કર્યું પણ એ છે તો અમારી નાતના ને, અમારી જાતના છે. તીર્થંકર ભગવાન તો મનુષ્ય છે, દેવ થોડા છે, એટલે અમારો હક લાગે. ખૂબ રસાકસી થાય કોણ પાલખી ભગવાનને ઉપાડે. પછી નક્કી કર્યું કે ભાઈ હવે આપણે બે વચ્ચે ઝઘડો થશે તો મેળ નહીં ખાય, એના કરતાં ભગવાન ઉપર સોંપો. આપણો તો વાણિયા ને, નાખો ભગવાન ઉપર. અને ભગવાને પાછા કોના? વાણિયાના. હા, એ પાછા એના ભગવાન છે. ભગવાન કે આ ખરા છે મારા બેટાઓ કે આ બધું હવે હું મારા આત્માનું કલ્યાણ કરવા નીકળું છું ને એમાં મારા માથે જવાબદારી નાખી અમને. તો કે ના ભગવાન તમે જે ફેંસલો કરો એ અમારે માન્ય છે, હવે અમે અમારી રીતે તો નિર્ણય કરી શકતા નથી. તો ભગવાન કહે છે કે ભાઈ જુઓ મારે કોઈનો પક્ષપાત નથી, મારે તો બધાએ દુનિયાના જીવો સરખા. મારી સાથે જે દીક્ષા અંગીકાર કરે એ પાલખી ઉપાડે. હવે દેવો લેવાના છે દીક્ષા, દેવો પાછા ફરી ગયા. ત્યારે એ વખતે કહે છે મનુષ્યને કે આ અમારું દેવપણું તમે લઈ લો અને તમારું મનુષ્યપણું અમને આપો. અને આપણે કહીએ છીએ કે અમારું મનુષ્યપણું લઈ લો ને તમારું ઇન્દ્રપદ મને આપો. સમજો, કિંમત સમજો. તત્વદ્રષ્ટિથી આત્મ પ્રાપ્ત કરવા માટે જે તત્વનો યથાર્થ બોધ જોઈએ એ બધો આપણને મળ્યો છે. હવે દ્રઢ નિર્ણય કરી કિંમતી સમયનું વેડફાઈ ના જાય એનું આયોજન કરો. નાહવામાં જાય તો 2 કલાક, કપડાં પહેરે તો 1.5 કલાક, નાસ્તો કરવા બેસે તો અડધો પોણો કલાક, જમવા બેસે તો કલાક. કોઈ આવ્યું હોય અને વાતમાં ચોંટી જાય તેને ઉઠાડવો ભારે. કોઈ આવી જાય અને વાતચીતમાં લાગી જાય તો હવે એને ઉઠાડવો હોય તો આપણે કંઈક હવે સૂઈ જાઓ ને 10, 10:30 હવે તને ખબર ના પડે. અમારા જૂના મિત્રો બધા થયા છે, મળ્યા છે. કોઈ પણ કાર્યની અંદરમાં કિંમતી સમય વધારે ન બગડે એવું આયોજન કરે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. એ મુમુક્ષુતાનું લક્ષણ છે. તો મનુષ્યના સુખો ભોગવતા જતાં પુણ્ય ઘટતું જાય છે. તમે આ 50, 60, 70 વર્ષમાં પુણ્ય ઘણું ખલાસ કરી નાખ્યું. ખલાસ કર્યું એની સામે બાંધ્યું 5-10%. કેટલું નુકસાન થયું? 90%. અત્યાર સુધી નુકસાન કેટલું કર્યું? 90% નુકસાન થયું. પાણીના રેલાની જેમ મનુષ્યનું આયુષ્ય ઘટતું. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચેત્યા ક્ષણનો પ્રસંગ. લક્ષ્મી કેવી છે? વીજળીના ઝબકારા જેવી. અને આપણને લાગે છે કે મારા ત્યાં તો સ્થિર રહી છે, હું જન્મ્યો ત્યારથી હતી ને અત્યારે છે, અને જઈશ ત્યારે રહેવાની, અને જઈશ ત્યારે સાથે લેતો જઈશ. પ્રભુતા અધિકાર પતંગના રંગ જેવો છે. આયુષ્ય તે તો જળના તરંગ. એક પાણીનો હિલોરો આવ્યો ને ગયો. આ બેઠા બેઠાને અટક આવ્યો એટલે હિલોળો આવ્યો ને હિલોળો ગયો. જય ભગવાન. બેઠા બેઠા જતો રહે જીવ, ખલાસ. કંઈ ના હોય રોગ તો જવાનું તો નક્કી જ છે. તમે અહીં પલાઠી વાળીને બેઠા હોય, ગમે એટલી બધી અનુકૂળતા કરી આપી હોય, પણ 10:30 ને 5 કે 11:45 થાય એટલે હોલ ખાલી. પછી ભગવાન એકલા. તો નવું પુણ્ય જો જીવ બાંધતો નથી અને જૂનું ભોગવાઈ જાય છે એ જતું રહે છે. અને કર્મો તો ક્ષણે ક્ષણે આપણે બાંધીએ છીએ. કોઈ એવો ક્ષણ 24 કલાકમાં નથી
કે જેમાં આપણે કર્મ બાંધતા ના હોઈએ. ઊંઘમાંય બાંધીએ છીએ, અત્યારે સાંભળતી આ સત્સંગ સાંભળીએ છીએ તોય બાંધીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ તોય બાંધીએ છીએ, કોઈ પણ ધર્મની ક્રિયા બહારમાં કરીએ છીએ તોય બાંધીએ છીએ. રાત દિવસ કર્મ બાંધવાની ફેક્ટરી આપણી ચાલુ છે. તો પુણ્ય નવું બાંધતા નથી, પૂર્વનું ભોગવાઈ જાય છે, ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે, તો જન્મ મરણ ઊભા થાય છે. અને એ જન્મ મરણ થવાનું કારણ ભાવ મરણ, રાગ દ્વેષમય ભાવ, એ ભાવ મરણ છે. મોહમય પરિણામ એ ભાવ મરણ છે. એ જગતના તમામ અજ્ઞાની જીવો સમયે સમયે ભાવ મરણ તો કરી જ રહ્યા છે. આત્માને ભૂલી જવો એ ભયંકર વસ્તુ, કેમ કે આત્માને ભૂલી જવાથી જ જન્મ જરા મરણના કારણો ઊભા થાય છે. કર્મ આપણે કેમ બાંધીએ છીએ કે આત્માને ભૂલી જઈએ છીએ માટે. તો કહેશે એમાં શું રાચી રહો છો, એમાં શું રાજી થાવ છો? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો. રાચી રહો, કેમ રાજી થાવ છો? આખો દિવસ ગપ્પાઓ ને આનંદ ને મોજ શોખ ને ટીવી ને રેડિયા ને મોબાઈલ ને આ ને તે ને એમાં ને એમાં કંઈક ને કંઈક આજુબાજુના સંગ પ્રસંગો એવા જ છે કે સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે. સમસ્ત જગત, 14 રાજલોકના તમામ અજ્ઞાનીઓ, એકેન્દ્રથી માંડી અને પંચેન્દ્ર સુધીના, એ પર વસ્તુ અને પરભાવમાં વહ્યા જાય છે. અટકાવવાના છે. અને બળવાન મોટું કોઈ બહારમાં સાધન હોય તો સત્સંગ છે. આત્માનું કલ્યાણ કરવાનું કોઈ મોટામાં મોટું બહારમાં સાધન હોય તો સત્સંગ છે. કૃપાળુદેવે ઘણા પત્રોમાં ઘણો ભાર મૂક્યો છે સત્સંગ ઉપર. એમાં 491મો પત્ર જે છે એમાં મનુષ્ય ભાવનું દુર્લભપણું બતાવ્યું છે. અને તીર્થંકર ભગવાનની શાખ આપીને તીર્થંકરનો ભગવાનનો બોધ આપણને આપ્યો છે. તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા. કોણ કરતા હતા? તીર્થંકર ભગવાન વારંવાર આ જે નીચે બોધ કહે છે એ બોધ એનો ઉપદેશ કરતા હતા કે હે જીવો, તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. સ્વયંડાંગ સૂત્રમાં 7મું અધ્યાયન 11મું શ્લોક છે. આ તીર્થંકર પરમાત્માનો બોધ છે અને એને રજૂ કરનારા પણ મહાજ્ઞાની પુરુષ છે. હે જીવો, તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. બૂઝવું એટલે સમજીને સમાઈ જવું. જે સમજ્યા તે સમાઈ ગયા. યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં.
તેથી એની પરિભ્રમણની નિવૃત્તિ થઈ નહીં. જે કોઈ સમજવું અને સમાવવાનું ઐક્ય કરે તેનું પરિભ્રમણ સમાપ્ત થાય. બુઝો. ચંડકોશિયાને ભગવાન કહે છે કે બુઝ બુઝ. ભગવાન આપણને કહે છે બુઝો બુઝો બુઝો. સમ્યક પ્રકારે બુઝો, એટલે સાચી રીતે બુઝો, યથાર્થ રીતે બુઝો. કેમ કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. તીર્થંકર ભગવાનનો બોધ છે, જ્ઞાનીઓએ રજૂ કર્યો છે, ઘણું દુર્લભ છે. તત્વદ્રષ્ટિથી મનુષ્ય ભાવની કિંમત આંકો. તમે રોજના કરોડ રૂપિયા કમાતા હોય અને આખી જિંદગીમાં જેટલું કમાવો એ કિંમતી નથી એમ કહેશે. આ ભાવમાં તમે આત્માને ઓળખી અને આત્માના સ્વરૂપમાં સમાઈ જાઓ અને અહમપણું અને મમત્વપણું ત્યાગો. એ મનુષ્ય ભાવની સાચી સમજણ અને સાચી શ્રદ્ધા છે. બુદ્ધિશાળી તો બધા ઘણા છે જગતમાં, પણ બધી આત્માનું કલ્યાણ થાય એવા કાર્યમાં બુદ્ધિ ના લાગે એ બધી બુદ્ધિ કુબુદ્ધિ છે. ચારે ગતિને વિશે ભય છે. આહા. ચારે ગતિમાં દુઃખ છે. એક પંચમ ગતિમાં શાંતિ અને સુખ છે, ગતિની અપેક્ષાએ. ચારે ગતિને વિશે ભય રહેલો છે. દેવો પણ ભયમાં જીવે છે. એમને પણ જ્યારે દેવનો ભાવ છોડવાનો આવે છે, જ્યારે પેલી માળાઓ કરમાવા લાગે છે, ત્યારે હવે એને એમ થાય છે કે ઓહો હો, અસંખ્યાત વર્ષોથી હું અહીં રહેતો, હવે આ છોડીને મારે ક્યાંક ગંદી જગ્યાએ જવાનું આવે, એ ભય છે. અને બીજો, નાના દેવો મોટા દેવોના સુખો જોઈને ઈર્ષા કરે. અજ્ઞાનીને 24 કલાક ભય તો હોય જ છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. અજ્ઞાન દ્વારા તમે ગમે એટલી સાધના કરો, ધર્મ કરો, તો પણ સાચો વિવેક પ્રાપ્ત કરવો દુર્લભ છે. દરેક સંપ્રદાયમાં પોતપોતાની રીતે સાધના તો બધા કરે જ છે, પણ વિવેક વગરની સાધના છે. એટલે એ સાધનામાં સામાન્ય પુણ્ય બાંધે મિથ્યાત્વ સહિત, પણ સંવર નિદ્રા અને મોક્ષ માર્ગ રૂપ સાધના ના થાય. ઠીક છે, કંઈ નથી કરતા એના કરતાં કરે છે સારું છે, પણ ચીલાચાલુ સાધના જો આપણે કરીએ તો પછી આપણને જ્ઞાની મળ્યા કે ના મળ્યા એનો ફરક શું? આપણી સાધના વિવેકપૂર્વકની હોવી જોઈએ. સ્વપરનો વિવેક, એનું નામ વિવેક છે. પરની ક્રિયામાં સ્વપણું ના મનાય અને સ્વની ક્રિયામાં પર દ્વારા ક્રિયા થઈ છે એમ ના મનાય. સ્વની ખતવણી પરમાં ના થઈ જાય, પરની ખતવણી સ્વમાં ના થઈ જાય. સ્વનું કાર્ય પર દ્વારા થાય છે એમ ના મનાય, અને પરનું કોઈ કાર્ય હું મારા સ્વ દ્વારા કરું છું એમ ના મનાય. આવો વિવેક આગળ આવશે. એના વિવેક વિચારપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. વિવેક, સદવિવેક પામવો દુર્લભ છે અજ્ઞાનથી. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. ઓહો, 14 રાજલોકની અંદરમાં રહેલા તમામ અજ્ઞાની જીવો એકાંત દુઃખથી કરીને બળી રહ્યા છે. તમે સ્વિટ્ઝરલેન્ડ કે કાશ્મીર કેમ જાઓ છો ફરવા? કેમ જાઓ છો? દુઃખ છે તો જાઓ છો કે સુખ છે તો જાઓ છો? તો કાશ્મીરમાં જાઓ તો સુખ મળી જાય, સ્વિટ્ઝરલેન્ડમાં જાઓ તો સુખ મળી જાય. ઘણા વળી
વિશેષ દ્રષ્ટિવાળા હોય છે તો ઊંડાણમાં જાય, જંગલમાં જાય, ગુફામાં જાય. એટલે શાંતિ ગુફામાં ને જંગલમાં થોડી છે. અજ્ઞાનીને જ્યાં સુધી અજ્ઞાનતામાં જીવન જીવે છે ત્યાં સુધી એને શાંતિનો સંભવ જ નથી. સ્વિટ્ઝરલેન્ડવાળા અહીં આવે, પાછા અમદાવાદ મુંબઈમાં, અહીં વાળા ત્યાં જાય, એકબીજાના દુઃખના હવાલા નાખ્યા કરે કે અમારું તમે લો ને તમારું અમે લઈએ. આખો લોક 14 લોકના તમામ જીવો દુઃખી છે, અજ્ઞાનીઓ. તો આ વિશ્વના ટોપ 10 પૈસાવાળા દુઃખી કે સુખી, કોઈનું નામ નથી લેતો, પણ ટોપ 10 જે હોય તે સુખી કે દુઃખી. અને આપણે દુઃખી છીએ. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી દુઃખી, જેને થાય એ સુખી. સર્વ જીવો પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. જે ભ્રાંતિ થાય છે, વિપર્યાસ બુદ્ધિ, ઊંધી બુદ્ધિ ચાલે છે, મોક્ષ માર્ગથી વિપરીત કાર્યો કરીએ છીએ, એ કર્મના ઉદયને આધીન થઈને વર્તીને કરીએ છીએ. કર્મનો ઉદય જીવને ભ્રાંતિ કરાવતો નથી, એનાથી વિપર્યાસપણું આવતું નથી. કર્મનો ઉદય આત્માને કંઈ ભ્રાંતિ કરાવી શકે નહીં. આ તો બધું નવું આવે. કર્મનો ઉદય આત્માને ભ્રાંતિ કરાવી શકે નહીં કે દુઃખે આપી શકે નહીં. જગતનો કોઈ જીવ કે કોઈ પદાર્થ તમને દુઃખી કરી શકે નહીં કે સુખી પણ કરી શકે નહીં. પુણ્યના ઉદયમાં જીવ સુખી થાય છે એ વાત વ્યવહારથી અજ્ઞાનીઓની છે. પુણ્યના ઉદયમાં પણ હકીકતમાં જીવો દુઃખી જ છે. કોઈ પરદ્રવ્ય દ્વારા બીજું દ્રવ્ય સુખી થાય કે કોઈ બીજા દ્રવ્ય દ્વારા બીજું દ્રવ્ય દુઃખી થાય, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જીવ સ્વયં અજ્ઞાન ભાવથી દુઃખી થાય છે, પોતાના અજ્ઞાન ભાવથી, અને જીવ સ્વયં પોતાના જ્ઞાન ભાવથી સુખી થાય છે. આ તત્વ છે પ્રભુ. આણે મને દુઃખી કર્યો અને આને મને સુખી કર્યો. અમારા બધા કુટુંબવાળા જો ના મળ્યા તો હું દુઃખી થઈ જાત, એટલે તો તું વધારે સુખી હોત. કોઈના કારણે કોઈ જીવ દુઃખી નથી ને સુખી નથી. પોતાના અજ્ઞાનના કારણે દુઃખી છે અને જ્ઞાનના કારણે સુખી થાય છે. ગેસ ઉપર સગડી સળગે છે અને એના ઉપર તાવડી મૂકી છે, એમાં તમે રોટલી નાખો અને ફેરવો એટલે તૈયાર થઈ જાય. તો રોટલી તાવડીના કારણે કે ગેસના કારણે થઈ છે કે રોટલીના કારણે થઈ છે? કોના કારણે તૈયાર થઈ? બહુ સૂક્ષ્મ તત્વ દ્રષ્ટિથી જુઓ તો રોટલી તાવડીને અડી જ નથી. રોટલી તાવડીને અડી જ નથી. રોટલીના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અને તાવડીના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ વચ્ચે ભિન્નપણું છે, અસંગપણું છે. એમ તમારા આત્મદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અને દેહના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ વચ્ચે વજ્રની દિવાલ છે, ભિન્નપણું છે. તો દેહના અંદરમાં રોગ હોય કે દેહ તંદુરસ્ત હોય એના કારણે આત્મા સુખી દુઃખી થાય એવું છે જ નહીં. આત્મા પોતાના જ્ઞાનના કારણે સુખી છે. બહારમાં દુઃખ હોવા છતાંય સુખી છે અને બહારમાં સુખ હોવા છતાંય દુઃખી છે જો અજ્ઞાન છે તો. એકની ખતવણી બીજામાં અનાદિકાળથી કરી નાખી છે આપણે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એનું પરિણમન પણ સ્વતંત્ર રીતે ચાલી રહ્યું છે. અને એને અંદરમાં ધારો કે કર્મના ઉદયના કારણે વિભાવ આવ્યો, રાગ દ્વેષના ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, તો શુભાશુભ ભાવ કંઈ કર્મના ઉદયે કરાવ્યા નથી કે તમે કંઈક બોલ્યા ને મને ગુસ્સો આવી ગયો એટલે તમે મને ગુસ્સો કરાયો, એમ નથી. આ ઘરવાળાના કારણે તમે બંધાણા છો એમ નથી, અને ઘરવાળા ના હોય તો તમે મુક્તિ જતા રહો એમેય નથી. મુક્તિનું કારણ મુક્ત ભાવ છે. મુક્તિનું કારણ પોતાના મુક્ત ભાવ છે. સૂક્ષ્મતાથી 9 તત્વોને સમજો. 9 તત્વોમાં જીવ સર્વથી ભિન્ન છે.
દરેક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે. તો જીવ અને અજીવ બે મૂળ દ્રવ્ય છે અને આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ આ બધી પર્યાયો અવસ્થાઓ છે. તો કોઈ પર્યાયોના કારણે આત્મા સુખી નથી. આત્મા તો પર્યાયોથી ભિન્ન છે. તો પર્યાયો તો પોતાના દ્રવ્યની જ છે, છતાં પણ એ પર્યાયો ભલે આત્માનું નિરીક્ષણ કરતી હોય કે જગતના પદાર્થોનું નિરીક્ષણ કરતી હોય, પણ એ પર્યાયોના કારણે આત્મા સુખી નથી. આત્મા તો ત્રિકાળ સુખી છે. અશુદ્ધ પર્યાય વખતે પણ સુખી છે અને શુદ્ધ પર્યાય વખતે પણ સુખી છે. અશુદ્ધ પર્યાયથી પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જુદું છે અને શુદ્ધ પર્યાયથી પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જુદું છે. એ શુદ્ધ સ્વરૂપ તે હું છું એમાં ઉપયોગ સ્થિર થઈ અને બધા વિકલ્પ છૂટી જાય અને ઉપયોગ આત્માકાર થઈ જાય, એનું નામ આત્મધર્મ છે. જો આ પર્યુષણ મહાપર્વ ઉજવીએ છીએ, આ પર્યુષણ છે. સાચું તત્વ સમજીએ એ પર્યુષણ છે અને સાચા તત્વ પ્રમાણે શ્રદ્ધા, જ્ઞાન, આચરણ કરીએ એ સાચું નિશ્ચય પર્યુષણ છે. બાકી લાડવાને પતાશાન સાંકળો વેચી અને ઘોડિયા ભગવાનના હિંચોળ્યા અને કલ્પસૂત્ર વાંચી ગયા કે બીજી કંઈ ધર્મની ક્રિયાઓ કરી ગયા એટલે આપણે પર્યુષણ ઉજવ્યું એવું નથી. એ તો બધું બાહ્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો અને આત્મા ગવેશવો હોય તેણે યમ નિયમ આદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશવો. હવે આ દુઃખોથી કંટાળ્યા હોય, ચાર ગતિમાં જન્મ, જરા, મરણના, હવે આમાંથી છૂટવું છે આવો દ્રઢ નિર્ણય અભિપ્રાય થયો હોય તો એને આત્માનું સંશોધન કરવું, એને આત્માને ઓળખવો. આત્માની ઓળખાણ કેવી રીતે થાય? અનુભવથી થાય, શબ્દોથી ના થાય. આત્માની ઓળખાણ શબ્દોથી ના થાય. આત્માની સાચી ઓળખાણ અનુભવથી થાય, બીજા કોઈથી ના થાય. અને આત્મા ગવેશવો હોય તેણે યમ નિયમ આદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી. પહેલાં યમ નિયમ નહીં, પહેલાં આત્માની શ્રદ્ધા સાચી સમ્યક દર્શન થાય એ કરો. સમ્યક દર્શન થશે તો યમ નિયમ સાચા આવવાના જ છે અને સમ્યક દર્શન નહીં થાય તો અનંત વાર યમ નિયમ આવ્યા બધા નિષ્ફળ ગયા. આત્માના સાચી શ્રદ્ધા વગર, અનુભવ વગર અનંત વાર યમ નિયમ આવ્યા બધા મોક્ષના હેતુભૂત થયા નહીં, કારણભૂત થયા નહીં, નિમિત્ત થયા નહીં. એનો અર્થ એવો નથી કે યમ નિયમ ના કરવા, પણ વધારે અગત્યનું શું છે? આત્માની અનુભૂતિ કરવી તે છે. અને સત્સંગને ગવેશવો. સત્યનો રંગ ચડાવે એનું નામ સત્સંગ. સતની પ્રાપ્તિ કરાવે એનું નામ સત્સંગ. સતનો સંગ કરાવે એનું નામ સત્સંગ. એનું સંશોધન કરો, નિશ્ચય વ્યવહાર સત્સંગનો. પછી તેમજ ઉપાસવો. જો આત્માનું કલ્યાણ કરવું હોય તો આ મનુષ્ય ભાવમાં બહુ કિંમતી બોધ આપ્યો છે અને આ આગમની શાખ આપીને કૃપાળુદેવે ગુજરાતી ભાષામાં એનું ભાષાંતર કરીને આપણી સમક્ષ રજૂ કર્યું છે. સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. માત્ર સાંભળવો નહીં, સત્સંગમાં મળેલા બોધની અંદરમાં એની ગવેષણા કરો અને એની ઉપાસના કરો. બોધની ઉપાસના, જ્ઞાનીઓના બોધની ઉપાસના કરવી. અને સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. બે વાત તો બને નહીં. એટલે સત્સંગની ઉપાસના કરવી છે તો સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગ. હવે આપણે સંસારને ઉપાસવાનું છોડવું નથી અને મોક્ષ લેવો છે.
એ તો બનવાનું નથી. ઘણા ગભરાય છે કે પછી શું કરવું, ઘરમાં ના રહેવું પડે ને આ ક્યાં રહીએ ત્યારે. એટલે જ્યાં રહેવાનું થશે ત્યાં રહેશો, તમે શાંતિથી રાખો. પૈસાની કોથળી આગળ રાખો, ગમે ત્યાં જાઓ તો શાંતિથી ખાવા પીવા રહેવા મળશે. સંસારના સંગ પ્રસંગ જીવને મારી નાખે છે, બધી થયેલી સાધનાઓને ધોઈ નાખે છે. અહીંનો 1 કલાકનો સત્સંગ છે, એ બહાર નીકળ્યા અને તમે જુઓ કે દુનિયાની બધી વિકલ્પોને વિકથાઓની વાતો ચાલુ થઈ, એટલે આના ઉપર પોતું ફેરવાઈ ગયું ખલાસ. આને જે પોષણ મળવું જોઈએ એ પોષણ આપણે ઘરે જઈને આપતા નથી. ઘરે જઈને બોધને યાદ કરવો, વિચારવો જોઈએ અને એનો અંદરમાં દ્રઢ નિર્ણય કરવો જોઈએ અને એને અનુરૂપ વર્તવાનો પુરુષાર્થ કરવો જોઈએ, તો સત્સંગ ફળીભૂત થાય, નહીં તો ના થાય. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પોતાની માન્યતા ઉપર ચોકડી મારી અને પોતાની સર્વ શક્તિ દ્વારા એ સત્સંગની અંદરમાં મળેલી જે આજ્ઞા એની ઉપાસના કરો. આજ્ઞાની ઉપાસના વગર આત્મા લાભ પામી શકે નહીં મોક્ષ માર્ગનો. શ્રી તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞાને ઉપાસે છે, જો તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. આ તીર્થંકર ભગવાનની શાખ આપીને કીધું, દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે કે જે કોઈ જ્ઞાનીઓની આજ્ઞા ઉપાસે છે તે સાચા સત્સંગને ઉપાસે છે. બાકી બધા સાંભળે છે, બાકી બધા સાંભળે છે, ઉપાસતા નથી. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આત્માની આરાધના જે ના કરે એ તો મુક્ત થવાનો જ નથી. અને આત્માની સાચી આરાધના જ્ઞાનીઓનો બોધ સાંભળી અને જે કરે એને થાય. આપણે આપણી કલ્પનાએ ઘણી સાધનાઓ કરી છે અને અજ્ઞાનીની આજ્ઞાઓએ ઘણી સાધના કરી છે, પણ જ્ઞાનીની એક પણ આજ્ઞા અનુસાર સાચી સાધના આપણે કરી નથી. તો મનુષ્ય ભાવ મોક્ષ માટે છે, તે ભૂલીને સુખ સાતા ભોગવે પણ તે રહેતી નથી. મનુષ્ય ભાવ છે એ તો મોક્ષ માટે છે. એક હાથી રાજાના ત્યાં હોય છે અને એક હાથી બાવા પાસે હોય છે. બંને હાથી છે. રાજાનો હાથી જુઓ અને બાવાનો હાથી જુઓ. બાવો નીકળ્યો છે રોડ ઉપર હાથીને લઈને, તો રૂપિયાને 2-2 રૂપિયાને 5-5 રૂપિયા મંગાવતો હશે, અને પેલા રાજાના હાથીને રૂપિયા આપો તો ફેંકી દેશે. તો મોક્ષ સિવાય માત્ર મોક્ષ અભિલાષ, કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. તો મનુષ્ય ભાવ મોક્ષ માટે છે, તેને ભૂલીને સુખ સાતા ભોગવે પણ તે રહેતી નથી. કેટલો ટાઈમ સુખ સાતા રહેવાની? સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળી જાય છે. બસ સુખ ભોગવતા તે ચાલ્યા જાય છે, ટકતા નથી. બાહ્ય સુખો બધા નાશવંત છે. ચા ગમે એટલી સારી થઈ હોય, ચા ઇલાયચી નાખી હોય, આદુ નાખ્યું હોય, ફુદીનો નાખ્યો હોય, ટેસ્ટી થઈ ગયો હોય, આખા દૂધની બનાવ્યું હોય, સરસ તબેલાનું ચોખ્ખું દૂધ આવ્યું હોય, તમારા મોઢામાં ગઈ, બહુ સરસ લાગી, રાખી મૂકો મોઢામાં, પછી જુઓ થોડી વાર, પછી થોડી વાર રાખી મૂકો, પછી જુઓ કેવી ચા છે. બધાય સુખો આવા છે, ક્ષણિક. સુખ ભોગવતા તે ચાલ્યા જાય છે, ટકતા નથી, નાશવંત છે. તેમાં મોહ પામવા જેવું નથી. આ જીવ અનાદિકાળનો બાહ્ય સુખોમાં મોહિત થઈ ગયો છે, મૂર્છિત થઈ ગયો છે, સ્તંભિત થઈ ગયો છે, આકર્ષાઈ ગયો છે. એને એના સિવાય બીજે ક્યાંય સુખ છે એવો વિચાર પણ આવતો નથી. સુખાભાસને એને સાચું, એટલે સુખાભાસને છોડવા માટે તૈયાર નથી થતો. આટલો બધો ધર્મ સાંભળે, વાંચે, વિચારે, બહારમાં કરે, પણ પેલું સુખ છોડવાનું આવે તો
એ રાખીને જે થતું હોય એ કરવાનું. દુકાન ધંધા સાચવીને પોઝિશન ઉચવવાનું, એમાં કંઈ વાંધો આવવો જોઈએ નહીં. ટાઈમ તો એમાં બાહ્ય સુખોમાં મોહ પામવા જેવું ભ્રાંતિ છે. આપણે મૂર્છિત થઈ ગયા છીએ, મોહિત થઈ ગયા છીએ બાહ્ય સુખોની પાછળ. એટલે 24 કલાક બાહ્ય સુખો મળે 5 ઇન્દ્રના વિષયોના, એના જ પ્રયત્નની અંદરમાં જગતના જીવો રાત દિવસ પ્રયત્નવાન રહેશે. કેમ કે મોહિત થઈ ગયા છે, મોહથી સ્તંભિત બની ગયા. જગતનું બાહ્ય સુખ કયું નિરંતર રહે છે વિચાર તો કરો, કયું સુખ રહેશે? અને છતાં એ સુખ છોડવા તૈયાર નથી અને સાચું સુખ મેળવવાનો અંદરમાં ભાવ જાગતો નથી. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લો. થોડું તો લક્ષમાં લો, વધારે લો તો સારું છે, પણ થોડું તો લો. ચાલુ જ છે ભાવ મરણ 24 કલાક. અત્યારે તમારું ભાવ મરણ આપણા બધાનું ચાલુ જ છે હો. પહેલાં અશુભ અને પછી શુભ. શુભની અત્યારે જરૂર છે, પણ છતાંય એ કંઈ આપણને શાંતિ આપનારો ભાવ નથી. તમે આ સત્સંગ સાંભળો છો એનાથી કંઈ તમને શાંતિ મળી જાય નહીં. સ્વાધ્યાય કરો એનાથી શાંતિ મળી જાય નહીં. ગમે તેવા ધર્મના પ્રસંગો ગમે તે પ્રકારે ઉજવો એનાથી શાંતિ મળી જાય નહીં. અને એને આપણે ધર્મ માની બસ એ જ ઉજવણીઓ કર્યા કરીએ છીએ ને એ જ સાંભળવાનું ચાલુ છે, વાંચવાનું ચાલુ છે, અનાદિકાળથી કરીએ છીએ. એ જ ધર્મની બાહ્ય પ્રવૃત્તિઓ આપણી ચાલે છે. દ્રષ્ટિ નથી અને દ્રષ્ટિનો પલટાવનાર આપણને મળતો નથી, અને મળ્યો તો આપણે માનતા નથી. દ્રષ્ટિનો પલટો વાગવો જોઈએ. દ્રષ્ટા બાજુ દ્રષ્ટિ જાય એ દ્રષ્ટિ કામની. દ્રષ્ટાને મૂકીને દ્રષ્ટિ બીજી બાજુ જાય એ દ્રષ્ટિથી આપણને કંઈ ધર્મ થાય નહીં અને શાંતિ. તો જગતનું 5 ઇન્દ્રિયના વિષયોનું બાહ્ય સુખ કોઈ પણ નિરંતર રહે એવું નથી. આ વિચાર મોટા ભાગના જીવોએ કર્યો નથી કે આ બધા સુખો ક્ષણિક છે. સુખાભાસો બધા ક્ષણિક છે. ક્ષણિક સુખમાં શું લલચાવું, એક દિન અહીંથી અળગા થાવું. પોતાના સ્વરૂપનું સુખ નિરંતર રહેવું છે. વિષયોનું ઇન્દ્રિયોનું સુખ ક્ષણિક છે, અને તે સાચું સુખ તો નથી પાછું. એ તો તમે અજ્ઞાનીઓની સમજાવવામાં એને સુખ કીધું છે. પોતાના સ્વરૂપનું સુખ એ સાચું સુખ છે, અને એ ક્રમે કરીને તમે વધારતા જાઓ તો એ નિરંતર ટકે એવું એ સુખ છે. બાકી બહારના અનંત સુખો અનંત વાર મળ્યા અને ગયા, કોરાના કોરા. તો આ પોતાના સુખોની વિસ્મૃતિ થઈ જાય એ મહાભયંકર છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ભાવ મરણ તો કેમ વિસ્મરણ થઈ જાય છે આ બધું આત્માના સુખોનું? ક્યાંક પૈસો, ધંધો, સગાવાલા, મિત્રો, જેટલા જેટલા બહારમાં એટેચમેન્ટ છે બધાય આત્માના સુખોને ભૂલાવનારા છે. અને નીચેની ભૂમિકામાં જીવ નિમિત્તાધીન છે. નીચેની ભૂમિકામાં જીવ નિમિત્તાધીન છે. માટે એ નિમિત્તોથી હટી અને જે નિમિત્તમાં આત્માનું ભાન થાય એવા નિમિત્તોને અંગીકાર કરો. નિમિત્તે કરીને હર્ષ, નિમિત્તે કરીને શોક, નિમિત્તે કરીને ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ, અને નિમિત્તે કરીને કશાય ઉદ્ભવે છે તેવા તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અને સત સાધનનો આશ્રય. સત્સંગ કે સત સાધનનો આશ્રય. જો નિમિત્ત કંઈ કરતું નથી છતાં નિમિત્ત બાજુ ઉપયોગ લગાડવાથી નૈમિત્તિક પરિણામ થયા વગર રહેતા નથી.
નિમિત્ત બાજુ ઉપયોગ લગાડવાથી નૈમિત્તિક પરિણામ થયા વગર રહેતા નૈમિત્તિક પરિણામ કરાવતું નથી. નૈમિત્તિક પરિણામ સ્વયં ઉપાદાનના પોતાના થાય છે, પોતાની રીતે. એમાં નિમિત્ત તો નિમિત્ત છે, અને આપણે વાંક નિમિત્તનો કાઢીએ છીએ બધો. નિમિત્તથી આપણને કંઈ નુકસાન થઈ શકે નહીં. નિમિત્ત બીજા દ્રવ્ય માટે અકિંચિત કરશે. નિમિત્ત બીજા દ્રવ્ય માટે અકિંચિત કરશે. ભગવાનની દિવ્ય ધ્વનિ તમને સંકિત કરાવવા માટે અકિંચિત કરશે, એમ કહે છે. આ તો અઘરું આવ્યું. ભગવાનની દિવ્ય ધ્વનિ તમને સમ્યક દર્શન કરાવવા માટે અકિંચિત કરશે. જો કરાવી શકતી હોય તો તમે અનંતવાર ગયા છો સમોસણમાં, કેમ ના થયું? અકિંચિત કરશે. એટલે અમુક નિમિત્ત મળે તો મારું કામ થાય એવું નથી. ઉપાદાનની યોગ્યતા હોય તો કામ થાય, અને એ વખતે એને અનુરૂપ નિમિત્ત હોય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય આ નિશ્ચય. અને સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણમાં આવ્યા. પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે ભગવાનની દિવ્ય ધ્વનિથી આ સંકિત પ્રગટ થાય એવું છે નહીં. પણ નીચેની ભૂમિકામાં જીવ નિમિત્તાધીન હોય છે, એટલે એને ઉત્તમ નિમિત્તોના સહવાસમાં રહેવાથી એને અંદરમાં નૈમિત્તિક પરિણામની અંદરમાં સારા પરિણામ કરવામાં બળ મળે છે, અને પોતાની જાગૃતિ રહે છે. એટલા માટે નિમિત્તનો સહવાસ જરૂરી છે. અને છતાંય જાગૃતિ રહે પણ ખરી અને ના પણ રહે. એવું નથી કે નિમિત્ત છે, અહીં તમે આવ્યા છો એટલે સાંભળો છો એટલે તમારું કલ્યાણ જ થઈ જાય, એવું નથી. નિમિત્ત તો છે કલ્યાણ કરવાનું, પણ એ કલ્યાણ કરવાનું સાચું કાર્ય તો તમારા ઉપાદાનનો પુરુષાર્થ છે. અને નિમિત્ત ઉપાદાનના પુરુષાર્થનું કોઈ કાર્ય કરી શકે નહીં. નહીં તો નિમિત્ત પરાધીન થઈ ગયું. નિમિત્ત તમારું કાર્ય કર, નિમિત્ત પરાધીન થઈ ગયું. તો નિમિત્તે સ્વતંત્ર છે અને ઉપાદાન પણ સ્વતંત્ર, અને છતાં એકબીજા સાથે એકબીજાનો નૈમિત્તિક સંબંધ સંકળાયેલો. તો પોતાના સ્વરૂપનું સુખ નિરંતર રહે એવું છે, તેની વિસ્મૃતિ થાય છે એ ભયંકર છે. શાને લઈને ભૂલી જવાય છે? કેમ ભૂલી જવાય છે? તો એ બીજી ગાથામાં આવે છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નયગ્રહો, વધવા પણ સંસારનું નર દેહને હારી જાઓ, એનો વિચાર નહીં અહો, એક પણ તમને ઓમ. તો આ પ્રમાણે આજનો સ્વાધ્યાય સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી